મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવો વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આપણે આવી ગયા છીએ અત્યારે સાગરભાઈ સોજીત્રાની વાડીએ। તેણે ટ્રેક્ટરમાં ટાઈમર ફિટ કર્યું છે, તે પોતે જાતે જ બનાવ્યું છે અને તે જેસીબી અથવા ટ્રેક્ટરમાં ફિટિંગ કરે છે અને આપણે જોયું કે તેણે ફિટ કરાવ્યું છે ને સારું કામ આપે છે। તો આપણે પણ રોટાવેટર છે એટલા માટે આપણે પણ તેની વાડીએ આવી ગયા છીએ અને આપણે પણ ફિટિંગ કરાવવાનું છે। તો આપણે તેનો વિડીયો બનાવીશું અને સાગરભાઈને પૂછીશું કે ભાઈ કઈ રીતે કામ કરે છે તે। મિત્રો જો અત્યારે ચોમાસા પહેલાં આપણે પારા નખાય છે અને તે મીટર આ ટ્રેક્ટરમાં છે તે આપણે જોઈએ કઈ રીતનું કામ કરે છે। આ છે સાગરભાઈ સોજીત્રા। મિત્રો આ છે સાગરભાઈ સોજીત્રા અને તેનું ટ્રેક્ટર છે મોટું મેસી અને તેણે મીટર બનાવ્યું છે કે ભાઈ કઈ રીતે કામ કરે છે। આ છે મીટર, કરો જઈને સાગરભાઈ મીટર। આ ડિજિટલ મીટર આવે મિત્રો, ટ્રેક્ટર ચાલુ થાય એટલે ચાલુ થઈ જાય, એટલે ઊભું હોય તો એ ન થાય, ચાવી ચાલુ હોય તો એ મીટર ચાલુ ન થાય, ચાવી બંધ ચાલી ટ્રેક્ટર ચાલુ થાય તો જ મીટર કાંટો ચાલુ થાય છે। સાગરભાઈ તો તમે આ નવું મીટર બનાવ્યું છે અને તે મને કહેતા હતા કઈ રીતે કામ કરે છે, તો આપણા દર્શક મિત્રોને પણ સમજાવો કે કઈ રીતે કામ કરે છે ને આ કયા કયા વાહનમાં ફિટિંગ થઈ જશે। જો પ્રવીણભાઈ, આ મીટર એવું છે કે ટ્રેક્ટર વાળા જેસીબી વાળા જે કલાકે ચલાવે છે ટ્રેક્ટર, કે રોટાવેટર છે, દાંતી છે, રાપ છે, હમાર છે, કોઈ પણ વસ્તુ કલાકે ચલાવે છે, ઠેસર ખાસ કરીને રોટાવેટર ને એમાં ખાસમાં ખાસ સવડા વસ્તુ એવી છે કે દિવસમાં 10 વાર બંધ થતું હોય છે, બરોબર છે। તો આપણે એક ટાઈમ ગણવામાં બહુ તકલીફ પડે છે કે એવી કે ભાઈ કે 5 મિનિટ બંધ થયું, 10 મિનિટ, આખો દિવસ આપણે એક તો ટ્રેક્ટર ચલાવતો હોય ડ્રાઈવર કે ઘોંઘાટથી ને થાકી ચૂક્યો હોય છે ગરમીનો, કે તો ભાઈ એનો ટાઈમ પછી સરેરાશ કાપતા હોય છે ખેડૂને, પછી ખેડૂને એકાબીજાને તકરાર થાય કે ભાઈ એટલી કલાક થયું ને એટલી મિનિટ થયું ને પાછળ એટલું થયું ને, એટલે એનું આપણે એક મેઇન સોલ્યુશન લઈએ એવા છે પ્રવીણભાઈ કે એનું સોલ્યુશન એવું છે કે આપણે મારી જાતે જ મેં આ મીટર બનાવ્યું છે, બનાવ્યું છે કે ભાઈ આ મીટર એવું છે કે તમે ઠેસર હોય એમાં પાસવર્ડ આવે છે, પાસવર્ડ મારો તો જ 00 ટાઈમર થશે અને કામ એ રીતના કરશે કે જ્યારે તમે ટ્રેક્ટરનો સ્લેપ મારો ખેડૂ કોઈ પણ અહીંયા સમજી લો હું આજ પારા ખેંચવા આવ્યો છું, બરોબર, તો હું કલાકે ખેંચું છું પારા અને વાવણી હું વીઘે કરું છું, એટલે એ ઉધળું કામ છે, બરોબર છે। તો અહીંયા હું પારા ખેંચવા આવ્યો છું આ ખેડૂની ત્યાં, તો મેં અહીંયા 00 કરીને મીટર ચાલુ કર્યું છે। તો જ્યારે એન્જિન ચાલુ થાય ટ્રેક્ટરનું કે ભાઈ અત્યારે આપણે સ્લેપ મારી, અત્યારે બંધ છે તો ટાઈમર બંધ છે, ચાલુ કરશો એટલે ટાઈમ ચાલુ થઈ જશે। તો આપણે જે અત્યારે ઊભા છીએ તો અત્યારે કોઈ આપણે એની મિનિટો ગણવાની કે કલાકો ગણવાની કાંઈ જરૂર નથી। આમાં કેટલું ચાલ્યું છે, 9 મિનિટનો આમ ફેર પડશે ને આમ પડશે, સચોટ ટાઈમ મળશે, બધાને ફાયદો। આ પણ જેસીબી વાળા બ્રેકર હકાવે છે કે બકેટ હલાવે છે, કોઈ નારી કરતા હોય છે કે કોઈ ગટર બનાવતા હોય છે કે જેસીબી વાળા ખેડૂતને અહીંયા ચાલતા જ હોય છે, વધારે જેસીબી અત્યારે આપણા એરિયામાં બધા ખેડૂત ત્યાં ચાલતા જ હોય છે, તો એને પણ આ ટાઈમરનું ખાસ લગાવવું જોઈએ એમ કે ભાઈ આનો કોઈ દુરુપયોગ નથી અને વસ્તુ સારી છે, બરોબર છે। અને ટાઈમર એવી વસ્તુ છે કે તમને પરફેક્ટ ટાઈમ આપશે કે એટલા જ કલાક ટ્રેક્ટર આવેલું છે ઠેસરમાં, પછી રોટાવેટર રાખતા હોય તેમાં સેફટી બોલ્ટ તૂટતો હોય છે, એટલે ટ્રેક્ટર બંધ રહે છે, પછી ખેડૂતને ખબર હોય છે કે ભાઈ 4 વાર સેફટી બોલ્ટ તૂટ્યા છે, આ કડક કોઈ પડું કડક હોય છે, માટી કડક હોય છે, એટલે એમાં સેફટી બોલ્ટ તૂટતા હોય છે, કોઈ પથ્થરો આવી જાય તો સેફટી બોલ્ટ તૂટતા હોય છે, તો એ બધી મિનિટો કપાઈ જશે કે ટ્રેક્ટર ચાલુ કર્યું એટલે ટાઈમર ચાલુ, બંધ કર્યું એટલે બંધ, અને કોઈ પણ તમે ચાવી રાખીને ગયા છો, બરોબર છે, કોઈ આવીને કોઈ ઉગાડીને જો આ પેટી શું છે આમાં બટનો છે તો કોઈ દબાવે તો એ ટાઈમ ફરશે જ નહીં, રેગ્યુલર હોય। આ ચાવીનો પોઈન્ટ બંધ કર્યો પછી ચાલુ કરો તો એ ટાઈમ ત્યાંથી જ બતાવે, પાસવર્ડ મારશો તો જ ચેન્જ થશે। જો એમાં 2 મિનિટ થયું છે, બરોબર, તો 2 મિનિટ એ જ ટાઈમ રહેશે। ચાવી પોઈન્ટ કોઈ ચાવી ઉપર નથી, એન્જિન ઉપર આખું છે, બરોબર, સેટઅપ ગોઠવેલું અને પાસવર્ડ વાળું છે, એટલે એના માટે બહુ બેસ્ટ, ખેડૂત માટે અને ટ્રેક્ટર વાળા માટે બહુ બેસ્ટ। તો સાગરભાઈ તમે આપણા ગામમાં ફિટિંગ કર્યા છે 2-3 ઠેકાણે કર્યા છે ને, અને 4 જણાને કર્યા છે, પેલા એ જોઈને ગયા હતા
પછી એને એવું કીધું કે ભાઈ જ્યારે ટ્રેક્ટર હાંકવા બેઠા ને એ પ્રોબ્લેમ થયો, જ્યારે ઠેસરની અત્યારે સિઝન છે તો ઠેસરમાં ચલાવવામાં ચારક વાર બંધ થયું, કેમ કે વરસાદી માહોલ છે, મગ અડદ કાઢે છે તો લીલું છે, બંધ થઈ જાય છે ટ્રેક્ટર. તો પછી મિનિટો ગણવામાં કલાકો ગણવામાં તકલીફ થતી હતી, એટલે તરત કોલ આવ્યો કે ભાઈ આ મીટર ફિટ કરી જાવ. પાંચ વ્યક્તિને ફિટ કર્યું છે. અને તમે પણ આ જોઈને જ આવ્યા જવો કે મારે પણ રોટાવેટર છે, હું મારે સિઝન હું એક રોટાવેટર ઝાકું છું પ્રવીણભાઈ, તો તમે પણ એવું જોઈને જ આવ્યા છો કે ભાઈ મારે પણ ફિટ કરવું છે. મારે પણ ફિટિંગ કરવું જ છે, કારણ કે ટાઈમમાં બધી ડ્રાઈવર હકાવતો હોય તો એ ટાઈમિંગ નું જોતો હોય, કોક ટાઈમ જોવે ન જોવે, ને ચા પાણી પીતા હોય તો ખેડૂતને તકલીફ થતી હોય. ભાઈ 5 મિનિટ 10 મિનિટ ચા પીતા હોય તો ઓલાને એમ થાય કે આ કાપતા નથી, પણ 5 મિનિટ ચા પીતા હોય ને 10 મિનિટ કપાતી હોય તો એ ટ્રેક્ટર વાળાને તકલીફ થતી હોય. એટલે આ કોઈ ઝંઝટ ખેડૂતની ઝંઝટ નહીં ને સાગરભાઈ, ને તમે ફિટ કરાવ્યું છે તો આમાં કઈ રીતે તમે આમાં ઓર્ડર કઈ રીતે લખાવવાનો, કે પછી તમે ડાયરેક્ટ ફિટ કરી આવશો ત્યાં જઈને, કે પછી? જો આ મીટર છે ને ઓનલાઈન, એમાં તમારા વિડીયોમાં નીચે નંબર આપેલા જ છે પ્રવીણભાઈ. તમે જે વિડીયો બનાવ્યો છે એમાં નંબર, મારા 2 નંબર છે, 2 નંબર આપેલા જ છે. 2 નંબરમાંથી કોઈ પણ નંબરમાં કોલ લાગી શકે છે. ઠીક છે, બરોબર છે. કોઈ નજીક હોય આજુબાજુ, કે સુરવા ગામ છે તો અહીંથી આજુબાજુમાં કોઈ લઈ જાય, બરોબર. પછી કોઈ બહાર છે કે ભાઈ 50-60 કિલોમીટર છે, તેને ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું છે, અને ઓનલાઈન એનું એડ્રેસ નાખી દેવાનું છે, એની ઉપર એને કોરિયર ત્યાંના એડ્રેસ ઉપર પહોંચી જશે. તો સાગરભાઈ આ છે મીટર, એનું વાયરિંગ તમે કરી આપો કે પછી એ લોકો કરી નાખે? એમાં વાયર ઓકે જ આવશે, ફિટિંગ જ. પેટી પણ આ તો પેટી મારી અહીંયા બનાવેલી છે, બાકી પેટી નાની આવે ને? પેટી નાની આવશે, એકદમ સ્મોલ આવશે, બરોબર છે. અને વ્યવસ્થિત નાની જગ્યામાં ફિટ થશે એવી પણ પેટી આવશે. આના મીટરની કલર કોટેડ વાળી આવશે, કલર કોટેડ વાળી, બરોબર છે. અને એ પેટીમાં વાયરિંગના છેડા ઓકે જ હશે. અને જે પણ દર્શક જે પણ ખેડૂત મિત્ર કે ટ્રેક્ટર વાળા આ મીટરની ખરીદી કરશે એટલે એનું પેમેન્ટ આવશે ઓનલાઈન, એ તે વોટ્સએપ કરશે કે ભાઈ એડ્રેસમાં મોકલવાનું છે, તો આપણે એને ત્યાં વાયરિંગનો વિડીયો મોકલી દઉં. સાદું ને સિમ્પલ વાયરિંગ છે, ખાલી 3 જ છેડા મારવાના છે. આખો હું વાયરિંગનો વિડીયો મોકલાઈશ કે ભાઈ ગમે ટ્રેક્ટર હશે, બરોબર, કે ભાઈ એનું વાયરિંગ અહીંયા જ લાગશે. એ વાયરિંગનો વિડીયો હું તમને સેન્ડ કરી આપું, ભાઈ આ વાયરિંગ આમાં લાગશે. તો મિત્રો આપણે સાગરને ટ્રેક્ટરમાં જોયું કે તેણે ટાઈમર ફિટ કર્યું છે, તેણે પોતે જ બનાવ્યું છે. અને જે ખેડૂતને, જે ટ્રેક્ટરવાળાને અથવા જેસીબી વાળાને જોઈએ તે સાગરભાઈનો કોન્ટેક કરી શકે છે. આમાં મેં કોન્ટેક નંબર પણ તમને વિડીયોમાં આગળ આપી દીધા છે મિત્રો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને તે વધુ ફિટ કરાવી શકે ને ખેડૂતને ને ટ્રેક્ટરવાળાને બધાને ફાયદો થાય, તકરાર ન થાય, કોઈ માથાકૂટ ન થાય. તો મિત્રો વિડીયોને લાઇક ને શેર કરજો, મારી ચેનલને હવે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.